नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। आज दिनांक 19 फरवरी को वापी जीआईडीसी स्थित ऑरोरियम इंडिया प्राइवेट लिमिटेड कंपनी द्वारा CSR डोनेशन के तहत श्रेयस मेडिकेयर संचालित MN मेहता वलवाड़ा जन सेवा अस्पताल वापी को अत्याधुनिक कार्डियक एम्बुलेंस भेंट की गई। इस सेवा कार्य में सहभागी बनकर समाज के लिए एक उत्कृष्ट उदाहरण प्रस्तुत किया गया है। इस सहयोग के लिए श्रेयस मेडिकेयर संचालित MN मेहता वलवाड़ा जनसेवा अस्पताल वापी के सभी ट्रस्टी मंडल की ओर से हृदयपूर्वक आभार व्यक्त किया गया। यह कार्डियक एम्बुलेंस वापी एवं आसपास के क्षेत्रों के मरीजों के लिए बहुत उपयोगी साबित होगी, विशेष रूप से इमरजेंसी में अस्पताल से अन्य शहरों में रेफर किए जाने वाले मरीजों के लिए। श्रेयस मेडिकेयर के अध्यक्ष निमिष भाई वशी और मैनेजिंग ट्रस्टी सुरेख भाई देसाई के अनुसार अस्पताल में अत्याधुनिक कार्डियक एम्बुलेंस की उपलब्धता से वापी एवं आसपास के क्षेत्र के मरीजों को बेहद किफायती दरों पर यह सेवा प्रदान की जाएगी। कार्डियक एम्बुलेंस के लोकार्पण समारोह में ऑरोरियम इंडिया प्राइवेट लिमिटेड के मैनेजिंग डायरेक्टर कौस्तुभ चिताले, प्लांट मैनेजर नितिन गायकवाड़, डायरेक्टर HR अबूबकर अजब, मैनेजिंग काउंसिल के अमित चोपड़ा, डायरेक्टर फाइनेंस सुधाजी प्रजापति तथा श्रेयस मेडिकेयर के ट्रस्टीगण की उपस्थिति में यह कार्यक्रम संपन्न हुआ। ब्यूरो रिपोर्ट, द वॉइस न्यूज। ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ શ્રેયસ મેડિકલ ને જનસેવા હોસ્પિટલ માટે જે આ કાર્ડિયક એમ્બ્યુલન્સ આવી હતી તેની આ એરિયામાં બહુ જરૂરથી રિક્વાયરમેન્ટ હતી, પણ તે સિવાય મેઇન જે પોસિબિલિટી હતી કે જે લેટેસ્ટમાં લેટેસ્ટ ઇક્વિપમેન્ટ જોડે જે સજ્જજ આપી છે તે માટે અમે ઓરિયમનો બહુ આભાર માનીએ છીએ। સાથે સાથે જે જનસેવા મંડળ અને જે શ્રેયસ મેડિકલ સંચાલિત જે આ કાર્ડિયક એમ્બ્યુલન્સ જે અમે મેનેજ કરશું તેમાં અમે એટલું સ્યોરિટી આપીએ છીએ કે જે અહીંયાથી બોમ્બેનું ભાડું બીજી જગ્યા પર જે વધારે લેવાય છે અમે 19,000 રૂપીસ લેશું અપ ટુ બોમ્બે માટે, ને સુરત માટે અમે 14,000 રૂપીસ અમે ચાર્જ કરશું, ઇન્ક્લુડિંગ ઓલ ડૉક્ટર। ને ડૉક્ટર જે જશે તે MBBS ડૉક્ટર જશે ને અમારા અહીંયાથી જે ઇન હાઉસ ડૉક્ટર છે તે જ જશે, એટલે એમને અંડર ગાઈડલાઇન્સ ઓફ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની અંદર જ જશે। સર, આપણા હોસ્પિટલથી કેટલા કિલોમીટરના રેડિયસમાં સેવા અવેલેબલ છે? જનરલી જે અહીંયાથી પેશન્ટ જાય છે તે સુરત ને બોમ્બે ટ્રાન્સફર વધારે થાય છે, બહુ રેર કેસમાં અમદાવાદનો આવે છે, પણ એ માટે બી અમે જો કોઈ કેસ આવશે એ રીતનો તો અમે પ્રોવાઈડ કરશું એના માટે। એટલે કોઈ પુઅર પેશન્ટને જો એની પાસે કંઈ પૈસા નહીં હશે તો બી અમને ધારો કે તમને કેમ તો કોઈ ચાર્જ લેવા વગર બી અમે એને એકદમ રિઝનેબલ ચાર્જ અથવા એકદમ ગરીબ હશે તો ચાર્જ બી નહીં લેશું ને એને સવારે પ્રોવાઈડ કરશું। મારું નામ અબુબકર આજબ છે। હું ઓરોરિયમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં HR ડાયરેક્ટર તરીકે કામ કરું છું। ઓરોરિયમ કંપની તરફથી CSR પ્રોજેક્ટની અંતર્ગત અમે શ્રેયસ જનસેવા હોસ્પિટલને એમ્બ્યુલન્સનું યોગદાન આપ્યું છે। જનસેવા હોસ્પિટલને અમને આ તક આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। नाम नितिन गायकवाड़, प्लांट मैनेजर અને ડાયરેક્ટર ઓરોરિયમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ। અમને જે તક મળી શ્રેયસ મેડિકેર અને જનસેવા હોસ્પિટલને કાર્ડિયક એમ્બ્યુલન્સ આપવાની, જે બધી સુવિધાઓથી ઓલ ફેસિલિટીઝ આર દેર। કોઈ પેશન્ટને તમારે લોંગ ડિસ્ટન્સ લઈ જવું હોય તો ICU જેવી સુવિધાઓ છે જેનું હોસ્પિટલ અને ટ્રસ્ટ સારી રીતે ઉપયોગ કરશે, અને CSRમાં અમારે જે તક મળી છે સમાજની સેવા કરવા માટે એના માટે હોસ્પિટલ અને ટ્રસ્ટનું આભાર। અને અમારે ઓરોરિયમના પરિવાર તરફથી અમે ઈચ્છીએ છીએ કે ગરીબોને અને જેના પાસે સગવડ નથી પૈસાની આ એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય અને સમાજના ભલાઈ માટે ઓલવેઝ ઓરોરિયમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મદદરૂપ રહેશે। સો થેન્ક યુ। ઓરોરિયમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે અમને
વાપીની જનતા માટે એક કાર્ડિયાક એમ્બ્યુલન્સ આપી, જેથી કરીને બોમ્બે કે સુરત કોઈ બી સિરિયસ પેશન્ટને શિફ્ટ કરવા હોય એકદમ આધુનિક દરેક સુવિધા લેસ આ એમ્બ્યુલન્સ છે કે કોઈ બી પેશન્ટને સેફલી આપણે વિથ ઓક્સિજન વિથ ડૉક્ટર અને જે આપણે આઈસીયુમાં એક નાનું આઈસીયુ જ કહી શકાય એ રીતની આ ફેસિલિટી અમે પ્રોવાઈડ કરી છે અને એમના સહયોગથી અમે એવા પ્રયત્ન કરશું કે બહુ રિઝનેબલ રેટમાં વાપીની જનતા અને સરાઉન્ડિંગ જનતા આ સેવાનો લાભ લે છે. સર આના પહેલાં કોઈક આવી સેવા વાપીમાં છે ખરી આપેલી છે? વાપીમાં કોઈ હોસ્પિટલ કે ટ્રસ્ટ દ્વારા આ સેવા નથી. પ્રાઇવેટમાં એક કે બે કેટલી છે કલ્પેશ પ્રાઇવેટમાં? 4. પ્રાઇવેટમાં 4 એમ્બ્યુલન્સ છે, પણ ઇટ ઇઝ કલરફુલ એક્સરસાઇઝ જેવું છે. બહુ સારી કન્ડિશનમાં નથી, આટલી સારી નથી, પણ એના ચાર્જિસ બહુ હેવી છે કે જે નોર્મલ માણસને નહીં પોસાઈ શકે. અને બીજું કે અમારી પાસે ઇનહાઉસ ટ્રેન ડૉક્ટર છે. જે પ્રાઇવેટમાં શું હોય એ લોકો કોઈ ડૉક્ટરને કહે કે ચાલો તમે 3,000-2,000 રૂપિયા આપે બેસાડી દે. અમારી પાસે ટ્રેન ડૉક્ટર છે વિથ અમારા MBBS જ રહેશે ડૉક્ટર? MBBS ડૉક્ટર રહેશે વિથ ગાઈડલાઇન ઓફ અમારા જે ડૉક્ટર MD ડૉક્ટર રહેશે, ફિઝિશિયન. એની ગાઈડલાઇન્સથી આપણે એને શિફ્ટ કરશું. એટલે ઇટ ઇઝ ઓલવેઝ હેલ્પફુલ કે તમે સારા સ્ટાફની નિગરાનીની અંદર બહુ સારી कंडीशन एम्बुलेंस के अंदर पेशेंट ने शिफ्ट है. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं.